આગળ છે હવે ઓશિયાનિક ઇકોસિસ્ટમ ઇઝ ધ મોસ્ટ સ્ટેબલ ઇકોસિસ્ટમ. ઓશિયન સમુદ્રની જે ઇકોસિસ્ટમ જે છે ને એને વધુ સ્ટેબલ માનવામાં આવે છે એઝ કમ્પેર ટુ ટેરેસ્ટ્રિયલ જમીનની. આનું કારણ મેં તમને કીધું હતું કેમ, કારણ કે ઓશિયનમાં એટલું બધું હ્યુમન ઇન્ટરવેન્શન છે નહીં. જમીન ઉપર તો માનવનું દખલગીરી ખલેલ જે છે વધુ છે, એટલે ઓશિયન જે છે એને સ્ટેબલ માનવામાં આવે છે. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. ઇકોસિસ્ટમ શબ્દ એ જી ટાન્સલે વ્યક્તિ દ્વારા આપવામાં આવેલો હતો. ઓર્ડર ઓફ ઇકોસિસ્ટમ પ્રોડક્ટિવિટી ઇન ડિક્રીઝિંગ ઓર્ડર, એટલે કે ચલો ઇકોસિસ્ટમ જે છે ઇકોસિસ્ટમ એની પ્રોડક્ટિવિટી જે છે એને ઉતરતા ક્રમમાં જોઈએ. ઉતરતા ક્રમમાં મતલબ શું? પહેલાં સૌથી વધુ પ્રોડક્ટિવિટી ક્યાં હોય, પછી એની કરતાં ઓછી, પછી એની કરતાં ઓછી, એની કરતાં ઓછી, બરાબર. તો આપણે બહુ પહેલાં જોઈ લીધું કે સૌથી વધુ પ્રોડક્ટિવિટી ક્યાં હોય, તો એ તો ઇકોટોનમાં હશે ને. કેમ ઇકોટોનમાં હશે? કારણ કે એની અંદર એજ ઇફેક્ટ જોવા મળશે, કારણ કે એની અંદર બંને પ્રકારની વસ્તુ જોવા મળશે. ત્યાં બાયોડાયવર્સિટી પણ વધુ હશે, બરાબર. તો ઇકોટોનમાં સૌથી વધુ હશે. તો આપણે એને ઉતરતા ક્રમમાં જોઈએ પ્રોડક્ટિવિટીને, તો સૌથી વધુ પ્રોડક્ટિવિટી હશે મેંગ્રુવની અંદર. મેંગ્રુવ ઇકોટોન છે એટલે. એની કરતાં ઓછી પ્રોડક્ટિવિટી હશે ગ્રાસલેન્ડની અંદર. એની કરતાં ઓછી પ્રોડક્ટિવિટી હશે લેકની અંદર, અને એની કરતાં ઓછી હશે ઓશિયનની અંદર. તો આ તમારે યાદ રાખવાનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી એટલું યાદ રાખવાનું, ઇકોટોનની અંદર સૌથી વધુ પ્રોડક્ટિવિટી હોય અને મેંગ્રુવની અંદર સૌથી વધુ પ્રોડક્ટિવિટી જોવા મળે છે. ઇકોટોન એજ ઇફેક્ટ જોવા મળે છે એટલે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હંમેશા યાદ રાખવાનું, જ્યાં વધુ બાયોડાયવર્સિટી હશે ને, જ્યાં વધુ બાયોડાયવર્સિટી હશે, જ્યાં વધુ જૈવ વિવિધતા હશે ને, એની પ્રોડક્ટિવિટી વધુ હશે. એની પ્રોડક્ટિવિટી વધુ હશે. ચલો હવે સમજો આ બાયોડાયવર્સિટીને હું તમને એક બીજી રીતે સમજાવું, જેના કારણે તમારા કોન્સેપ્ટ થોડા વધારે ક્લિયર થાય. માની લો કે એક જંગલ છે, અહીંયા 500 સિંહ રહે છે. 500 સિંહ રહે છે, બીજું કાંઈ નથી રહેતું, ખાલી 500 સિંહ જ રહે છે. 500 સિંહ રહે છે. અને બીજી એક જગ્યા છે, બરાબર. અહીંયા 100 હરણ રહે છે, 10 સસલા રહે છે, 50 હરણને બીજી અમુક વનસ્પતિને પક્ષીઓ અને અલગ અલગ વનસ્પતિઓને એવું બધું રહે છે. પણ બધું કુલ બધાનો ટોટલ કરીએ ને તો 300 છે. તો આમાં આ બંનેની અંદર વધુ બાયોડાયવર્સિટી કોની અંદર કહેવાય? 300 વાળાની અંદર વધુ બાયોડાયવર્સિટી. કેમ? કારણ કે બાયોડાયવર્સિટીને નંબર આરે કોઈ લેવા દેવા નથી. બાયોડાયવર્સિટીને એની આરે લેવા દેવા છે કે વિવિધતા ક્યાં છે, વિવિધતા આરે લેવા દેવા છે. ડાયવર્સિટી વિવિધતા, ઓલામાં તો 500 છે પણ ભલે 500 પણ છે તો એક જ છે ને, સિંગલ સ્પીસીસ છે. તો સૌથી વધુ બાયોડાયવર્સિટી આપણે જોયું કે મેંગ્રુવની અંદર જોવા મળે છે. કેમ? કારણ કે એજ ઇફેક્ટ ને એ બધું જોવા મળે છે અને ઇકોટોન છે એટલે. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું યાદ રાખવાનું કે જ્યાં બાયોડાયવર્સિટી વધુ હશે, ત્યાં શું જોવા મળશે? ત્યાં પ્રોડક્ટિવિટી વધુ જોવા મળશે. તમે જોયું હશે કે અંદમાન નિકોબાર, લક્ષદ્વીપ, આના જે બધા ફોરેસ્ટ, ત્યાંના બધા જે રેઇન ફોરેસ્ટ છે, તો ત્યાં બાયોડાયવર્સિટી વધુ છે. એક રીતે આપણે એવું કહી શકાય કે અંદમાન નિકોબાર જે છે એ પણ એક રીતે ઇકોટોન છે. તો કે હા, કહી જ શકાય. કેમ? કારણ કે અંદમાન નિકોબાર એક દ્વીપ છે. દ્વીપ એટલે કે જમીન છે, જ્યારે આજુબાજુમાં ચારે બાજુ દરિયો છે, તો એને પણ એક રીતે ઇકોટોન કહી શકાય, બરાબર. જો અમુક વાર એવું બની શકે કે નાના વિસ્તારના સંદર્ભમાં જોઈએ તો એ ઇકોટોન ન લાગતું હોય, પણ એને મોટા વિસ્તારના સંદર્ભમાં જોવાનું, તો એ ઇકોટોન લાગે. માની લો કે આપણે અંદમાન નિકોબાર છે, નિકોબાર ટાપુ છે, એનો કોઈ એક 10 ચોરસ કિલોમીટરનો એક એરિયા લઈ લઈએ તો બની શકે કે એને આપણે ઇકોટોન ન માનીએ, પણ આખો ટાપુ લઈ લઈએ તો એ ઇકોટોન બની જાય. એટલે મોટા વિસ્તારમાં પણ જોઈ લેવાનું. ઓકે, ખ્યાલ આવ્યો?